હમણાં તારા પ્રીતમે ફોન કર્યો હતો. હેલો. હા, હવે અવાજ આવે? હા, આવ્યો. હા, કહું છું તમારા પ્રીતમે ફોન કર્યો હતો. કેવો? હા, કાળું એ. હા, કેવો? ઈ કે હું એને તેડી લઉં, ખાલી મને છૂટા છેડા દે. તમારે પદ્માબેન ના વરને તમારે ફોન કરે ભાઈ, તો છૂટું કેમ નથી આપતો? એ કાર્યાભીલ મારી વાત સાંભળો. તો તમે મારી વાત ના સાંભળો. તમારે છૂટું કરવા 3 વર્ષ સુધી અટણ યાદ ન આવ્યું ને, અટણ તમે છૂટા છેડા કાગળ માંગો છો. તો 3 વર્ષ એનો વર કેમ ન આવ્યો? એના વરની ઇન્કવાયરી કરવી જોઈએ. મારી ડાયરી સોનિયારે રહી છે. ભાઈ એ માના કાર્ય હું એમ કહું છું, તો તારે રખાય જ નહીં મારા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડે 2-3 દિવસ પહેલા એક વિડીયો વાયરલ કર્યો હતો, જેની અંદર મિત્રો પદ્મા નામની એક મહિલાનો ફોન આવે છે, જેની અંદર મિત્રો પદ્માની સમસ્યા એ છે કે એનો પતિ અન્ય મહિલાઓ સાથે સંબંધો રાખે છે, તેમજ પદ્માને હેરાન કરશે અને પદ્માને કહ્યા વગર તે અન્ય સ્ત્રી સાથે ભાગી ગયો હોય તે રીતની વાત સામે આવી હતી. ત્યારબાદ મિત્રો મનસુખ રાઠોડે પદ્માબેન સાથે વાત કરી હતી અને પદ્માબેનને મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. ત્યારબાદ મિત્રો આજે ફરીથી એક નવો વિડીયો વાયરલ થયો છે, જેની અંદર મિત્રો પદ્માબેન જે છે એમને જે સમાધાન છે એ અંગેની જવાબદારી મનસુખ રાઠોડે લીધી છે, તેમજ પદ્માના પતિ સાથે પણ મનસુખભાઈ રાઠોડે વાત કરી છે, જે અંગે મિત્રો ખૂબ જ જોરદાર અને રસપ્રદ રેકોર્ડિંગ વાયરલ થઈ છે, જે સાંભળશો તો તમને પણ ખૂબ જ મજા આવવાની છે. મિત્રો શાંતિથી સાંભળો કે મનસુખ રાઠોડે પદ્માબેન તેમજ પદ્માબેનના પતિ કાળિયા સાથે શું વાત કરી છે. એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. હા, હવે અવાજ આવે? હા, આવ્યો. હા, કહું છું તમારા પ્રીતમે ફોન કર્યો હતો. કેવો? હા, કાળું એ. હા, કેવો? ઈ કે હું એને તેડી લઉં, ખાલી મને છૂટા છેડા દે. છૂટા છેડા દે એમ? હા, ઓલા જે ભાવનગર વાળો તારો ઘરવાળો છે ને હા. એની પાસે. એટલે મેં એને અટાણે તો કીધું કે ઈ છૂટા છેડા છે ને તો સમાજ વતીથી લગ્ન કર્યા હોય તો તું માંગી, નકર તું છૂટા છેડા ના માંગી. હા, હા. બરોબર? એટલે કદાચ તમારે હારે રહેવાનું થાય તો ઈ કે જવાબદારી તમારી. મેં કાંઈ વાંધો નહીં, તમે 2 જણા હારે રહ્યો, જવાબદારી મારી. જા તું તાર પદમાં કાંઈ તને હેરાન કરે કે એવું કરે મને ફોન કરજો. બરાબર છે. બરોબર? બરાબર. તમે જે કહેશો ને ઈ જ કરી દેશું. હા, કાંઈ વાંધો નહીં. એટલે મેં એને કીધું છે. એટલે હવે ઈ ખાલી છૂટાછેડામાં થોડો છે, પણ અટાણે એને કીધું ભાઈ મારી ભૂલ છે, મેં એને મારી રીતે ગટકાવ્યો હોય. હા. પણ 2 જણા હપીને રહ્યો એવું કરજો હો. હા, તો કાંઈ વાંધો નહીં, હાલો. હા, એટલે શું છે કે ખોટો વિવાદ ન થાય, તમે તમારું ઘર હલાવી લ્યો. આમાં થોડું સુખ ને દુઃખ ને એવું આવ્યા જ કરતો હોય. બરોબર? આવ્યા કરે, પણ શું કહેવાય મનસુખભાઈ, મારી વાત એની પાસે ઈ જ હતી કે આપણે રહેતા જ હતા. અત્યારે તું મને અધવે છે ધોકો મારો ત્યારે મેં આ બધો પાસે ગઈ ને, નકર હું કોની પાસે જાત? કાંઈ વાંધો નહીં. હવે અત્યારે તો એ થઈ જશે. હવે એ ખાલી છૂટાછેડાના કાગળ માંગે છે, એટલે તારો ઘરવાળોની છૂટાછેડા દે એમ છે? એ નો દે. સમાજમાં એ લોકોને વાત મૂકવી પડે. સમાજમાં એ સામેથી આવશે તો આપણે દઈ દઈશું. કાંઈ વાંધો નહીં. તારા ઘરવાળાને એવું લાગશે તો હું પૂછી લેવો. હું તમ તાર મારી વાત સાંભળો, એવું લાગે જો આ લોકો મને સાથ સહકાર દેતા હોય, બરાબર છે, તો હું શું મારા સમાજમાં બધાને વાત કરું ભાઈ મારે આવું છે ભાઈ, મને તમે છૂટાછેડાનો નિર્ણય આપો. હા, કાંઈ વાંધો નહીં. એટલે તું તારા ઘરવાળા તારો જે ભાવનગર વાળો જે છે ને હા, હા, એની યારે ફોનમાં વાત કરીને કહી દેવાનું ભાઈ મને તમે છૂટાછેડા. તમારે વાત ન થાય, પણ આ લોકો જો કાળું ઘરે આવે કાંઈક સાથ સહકાર દે, મને સપોર્ટ દે તો હું જોડું ને. એકલી તો કેમ જોડું? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો, ઈ થઈ ગયું. બરોબર. અને પેલા મને સાથ સહકાર અત્યારે તમે મને કીધું મનસુખભાઈ કે હું પદ્માની જવાબદારી લઈ લઉં છું, તો મારે હાલવું પડે તમારી કીધા ઉપર. અમારે બેટા એવું હોય કે અમારે કોઈથી રાગદ્વેષ નથી હોતો. તમે તમારું સારું જીવન જીવો એવું અમારું હોય. પણ આ જે પ્રેમ પ્રકરણ છે ને એની અંદર સમાજ જવાબદાર નથી હોતી. હા, હા, વાંધો નહીં. એ તો વાત સાચી આ તો છે. તમારો જે કઈ તારે આજે તું હેરાન થાશ એટલે તારા વતીથી ફોન કર્યો અને એને સમજાવ્યો કાઢું નહીં કે ભાઈ તું રહેવા દે સુધરી જા. હા, બરોબર? હા, 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 એટલે હમણાં જે કાઢું એ સમાધાન છે ને એનું રેકોર્ડિંગ ચડાવવું છું, સાંભળી લઈએ. હેલો. હા, જય ભીમ. ગીતાબેન, મનસુખભાઈ બોલું, રામોથી. હા, હા, બોલો બોલો. જય ભીમ. ઓલા ભાઈ કાળુ નો ફોન હતો અત્યારે. હા, ઈ કે મારી કોઈ એવી ભાભી જ નથી, હું કોઈને ઓળખતો જ નથી. ખોટી વાત. એમ? હા, અત્યારે એવું કીધું. હા, તે ભલે કાંઈ વાંધો નહીં. એને એવું કીધું છે બરાબર. એના હગાવાલા કાકા દાદા પસા ખોડાશી બધા ખોટું બોલશે. હા, ઈ કે મારા ભાઈ અમે ક્યાંય બીજે કર્યું જ નથી. મારા ભાભી તરફ અહીંયા હારે જ રહીએ. બરાબર. હા, એટલે મેં કીધું પણ તમારે કે ખોટું જ કરવું છે પછી ક્યાં ઉપાધિ છે ને વાંધો છે કે તમારે મેં ક્યાં કીધું તારા ભાઈ નામ સુરો છે તો કે હા. મેં કીધું આ સુરય તારા ભાઈ આવી એક બેન ને હેરાન કર્યા હતા, ગીતાબેન ને. એનો મેં કીધું મારામાં ફોન આવ્યો હતો. એટલે આવું બધું કરતો હતો કે ના ના એવું કઈ છે જ નહીં, અમને ખબર જ નથી.
હવે પણ કઈ ઈ હાવ તદ્દન ખોટું બોલે છે. મેં સોરી કર્યું તો હું કઈ ન કહું કે મેં સોરી કર્યું, હું ચોર છું એમ તો ન કહું. મેં એને કીધું, મેં કીધું એક દીકરી નહીં આવી તમે ઘણી છોકરીની જિંદગી બગાડી. અને કાલે પાછો બેનનો ફોન હતો ને, અને આજે હતો કોનો? તો પદ્માબેનનો. હા. તો મને એમ કીધું ઈ કે એના સસરાનું થોડુંક એની પાસે એના સસરાના ગઢાખાના એના ફોટા છે, બરોબર, એનું સબૂત છે. એના બાપો ઈ જ કરે છે તાર હાલમાં. હું ને આતી તે એને હારાનું થતું થયું ને એને હાવ એ ધોકો માર્યો ને એને હારાના તુરાન બાપાનો કાળાના બાપાનો હાથ 2 દી પહેલા ભાંગી નાખ્યો. હમણાં એટલે આ 3 દી થયો. આ 3 દી થયો છે. તમને બેન કહેતા ભૂલી ગઈ છે, બરાબર. એને મને આજે વાત કરી કે હું તને ઓલી વાત કરતા ભૂલી ગઈ. સાંજે અમારે 2 બહેનોને કલાક એક વાત થઈ મારા ઘરવાળાને બધાને. એ કે રાજવીએ કે શેમાન કે હાથમાંથી ધોકો માર્યો ને કે હા તે કે હાથ ભાંગી નાખે. મેં કીધું ઈ તને કેમ ખબર પડી છે? તું અત્યારે નથી જાતી આવતી તો ઈ ઓલા કાળાનો છોકરો જય છે ને, ઈ છોકરો ને કેતો હોય છે પપ્પા માં થોડાક ગયા બા પાસે દાદા પાસે રહેવું છે. રાતે આ 2 જણા બાજતા હશે ને કે બાઈએ કે દાદાનો શર્ટ ફાડી નાખ્યો, દાદાને ઢીકા માર્યા, દાદાને પછી ધોકો માર્યો, દાદાને હાથ ભાંગી ગયો છે. ઈ નાનો છોકરો એમ બોલતો તો કાળા આગળ, બરાબર. એને હારા નહીં આવે હમણાં. ઈ કે બસ માંથી કે કોઈક બાઈને લઈને ઉતર્યો તો હું વાળતી હતી, મેં મારી નજરે જોયા કે મેં કાળાને કીધું હતું કે તાર બાપો આવું કરે. પછી કે મને કાળા પાસે મારી હતી કે એ અમારે આજ બપોરે વાત કરી, કાલે સાંજે વાત કરી હતી. એટલે આવું તો એમનું બધું બહુ છે ઊંડું રાજકારણ. પણ આ લોકો પાછા ખોટું બહુ બોલે છે. કાંઈ વાંધો નહીં, તો ખોટું બોલતા કાંઈ વાંધો નહીં, પણ હવે છોકરીને ઘર હાલે એવું થોડીક મદદ કરજો એટલે એનું હાલવા માંડે. હા કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરતા. તમે તારે મારા ઘરવાળાએ મને કીધું તું તાર પૂરેપૂરું આમાં ધ્યાન દેજે, મને કે સાથ દેજે કે. અને આપણે તો હાસાનો સાથ દઈએ છીએ, આપણે ક્યાં ખોટું કરીને કોઈ ખોટાનો સાથ દેવી છે, બરાબર. તમારો ઘરવાળો બિચારો સારો માણસ છે, એનું કારણ છે કે નકર અત્યારે તમે હંમેશા ને બીજું ઘર કર્યા પછી આપણે કોઈની વાત ઈ કરવા દઈએ. હા એટલે તો એમને આ છોકરીની વેદના જોઈને એને એટલી પીડા થઈ એટલે એ સારો માણસ કહેવાય. તમે સમજદાર વ્યક્તિ છે. હા પણ એમ કે જો એમાં એવું છે, જો મારી વખતે મેં ઢીલું મૂકી દીધું કે તમારા કર્મ ને મારા કર્મ ભોગવને ભોગવવાના એવું કર્યું, ઢીલું મૂકી દીધું. મારી વાત સાંભળો તો બીજી છોકરી સાથે એવું બન્યું ને. હવે આને આઈ એમ કે તમારા કર્મ ધર્મ તમને મારા મને હોને ભોગવાના, તો પછી કાલ ત્રીજી સાથે બને ને. પણ હવે નથી એવું થવા દેવું. હવે ટૂંકમાં અમારે બેને મળી જવું છે ને તમે તો 100 એમાં તો કઈ નથી બોલી, બરાબર. એટલે હવે તો આપણે 3-4 જણાનું બસ થઈ ગયા છે. એટલે હવે તમે તારે એનું ખોટું કેટલું કાઢી હાલ છે. અને સુરતમાં મારા 50 જણા ઉભા થાય સબૂત માટે. એટલે મને કઈ ચિંતા નથી. કે આ હું તમને કહું, એક સ્ત્રી જાતિને જાગવાની જરૂર છે. આવું સિનારવા કરો ને આ બધા એવા મતલબી માણસ હોય, પણ સ્ત્રીને એક એટલું ધ્યાન રાખવાનું ભાઈ આવા કાનુડા કોઈ આવે તો એમાં મોરલીમાં મોહમાં આ તમે હેરાન થઈ જાઓ. એમાં શું છે ભાઈ, આ ઈ તમારી વાત સાચી છે, એ 100% હું માનું છું. પણ આ તો હવે કાયદેસર એમાં એવું હતું કે એને તો આને જે છોકરો હતા ને રોતો તો રધડતો તો. હવે જો કાંઈ વાંધો નહીં, ભલે અત્યારે ખોટું બોલે પણ કુદરત હવે હશે તો અમને અમારો ન્યાય અપાવશે. કેમ કે અમને આવો બદનામ થવાનો શોખ નથી, કે અમને આવા ઘર કરવાનો શોખ નથી. પણ અમારી સાથે એવું કેવું બન્યું કેવું નહીં તો અમને ખબર છે. ત્યારે ઈ રોતા હતા એ ભૂલી ગયા ને હવે અમને રોવરાવ્યું છે, એવું જ છે. ઈ તો એને ઈ પાસે એમ કે છે કે અમે ખાનદાન સિનારવા છે એમ કે. હા મારી વાત સાંભળો. એ ઓલી છોકરી મને કાલ રોતા રાતે 11 વાગે રોતી હતી એમ બોલી કે બેન કે તમારા ઘરવાળા ખામ હતા. મેં ના તું તારે વાત એનો જ ફોન આવે છે, કાળુનો જ ફોન આવે. હા હે તે કાંઈ વાંધો તો એની. હાલો, જય માતાજી મનસુખભાઈ રાઠોડ. જય માતાજી. હવે ઓલા પદ્માબેન તમે એના વરનો નંબર તમે માંગ્યો તો? ઓલા પદ્માબેન નો તમે જે વિડીયો વાયરલ કર્યો છે કાળુભાઈ બારિયાનો? હા તો હું કાળુભાઈ બારિયા જ બોલું છું સાહેબ. બોલો ને ભાઈ. તો તમે પદ્માબેન પાસે એના ઘરવાળાનો નંબર માંગ્યો કે ન માંગ્યો? ક્યાં ઘરવાળા? એના ઘરવાળા ઓલા ભરત આવળિયા જે પદ્માબેન નો તમે જે મારે વિડીયો મૂકેલો છે એમાં એના ઘરવાળાને અત્યારે એની જરૂર નહીં ને. એમાં તો તમારે છૂટાછેડાની જરૂર છે. તમારે તેને તમે સાહેબ તમે જવાબદારી લીધી હતી કે હું છૂટાછેડા હું કરવાની જવાબદારી મારી એમ. ભાઈ તમે સાંભળી, તમારા ઘણા ઓડિયો છે. આ તો તમારી માથે આપણે રેમ રાહ રાખી. શું થયું? બીજી બાયુ ને ફોન આવ્યો. સાહેબ મારી વાત સાંભળો, એને બધું હાચા ખોટું તમારા આગળ બધી વાત કરી છે. એ ભાઈ એને ભૂલી જાઓ. પછી બીજી બાયુ ના તમે ફોન આવ્યા છે, ઈ બાયુ અરે તમે આવા કામ કર્યા છે એના રેકોર્ડિંગ છે દાદા મારી પાસે. બીજી બાઈ અરે? હા, તમે જેટલી જગ્યાએ સિનારવા કર્યા ને બધાના નંબર આવ્યા છે તમારામાં? હા એ બધા, કેમ કે આ ઓડિયો વાયરલ થયો ને એટલે તમે એ મને નંબર મોકલ્યો. તમે જે બાઈ વાત કરો મને નંબર મોકલ્યો.
સાંભળો, હા. આ તો મેં શું છે કે તમે તમારો અંગત મામલો છે એટલે મેં વાયરલ ન કર્યા ને એને કીધું કે અમારી હારે આવું પણ ના ના સાહેબ કરો ને, તમે કરો યાર, મને કોઈ જો હું કોઈ ખોટો માણસ નથી, તમે કરો યાર. કાળુભાઈ, હા પછી તમારા ભાઈનું નામ સુરો છે, હા ઈ સુરાએ અટાણી એની ઘરવાળીનું નામ ગીતા છે. હા, એ તો બધી ડિટેલ તમને આને કીધી હોય ને બધી ડિટેલ. એને નહીં, હજી બીજી બાયુના રેકોર્ડિંગ જમશું અને ઈ ગીતાને તમારા ભાઈએ એને આવી રીતે આને જેમ તમે ઢળીને નાખી દીધી એવી એને તમે નાખી દીધી તમારા ભાઈ સુરાએ. હા હા હે હા હા, મતલબ તમને આખી story તમને મળી ગઈ, મારે હવે સમજી ગયા છું. અમે અટાણા તો તમે હલા કલાવા સામેથી આવ્યા, આમાં ફોન હા, હા. ન કરાય, આમાં આ બધું તમારો લોસો થાય એમ છે. ના ના, વાત તમારી સાચી છે, પણ હવે તમે એને વળપાઈ તમે ખોટું માંગો ને તમે કીધું હું ખોટું લાવી દઈશ એમ. ભાઈ બારૈયા સાંભળી લ્યો. હા હા પછી ગીતાબેન રહી અટાણી એના મામા છોકરાની અટાણી એની ભેગી એને ઘર બાંધ્યું ને તમારા ભાઈએ આ ગીતાની જિંદગી બગાડી ને ઈ છોકરી અટાણા લાઠી રીએ છે. હા હા. હા, તો તમે બધા આવી રીતે બધી છોકરીઓ આવી બાયુ બદલાવી નહીં નહીં, બધા જો સાહેબ હું નથી, બધા જો હું નથી, હું તો ઘર બાંધવાની તમારો હગો ભાઈ, તમારા ભાઈ નામ સુરો છે. હા હે હા. પછી તમે તમારે કોઈ કાકાની છોકરી અરે તમારો ભવાડો એ તો અમારા ઘરની મેટર છે સાહેબ, એમાં તમારામાં માથું ન મરાય. એના પુરાવા મૂક્યા છે કાકા, તારા રેકોર્ડિંગ હા, પણ એ તો બધું જ છે. બૈરામાં અત્યારે બૈરાવનું રાજ છે એટલે સાહેબ બૈરા તો છે ને બધી જ છે. બૈરાવન રાજ ને શું લેવા દે? તું બીજા બધા હારે વાતો કરતો ને ઈ રેકોર્ડિંગ આવે તેમાં રાજ ક્યાં લેવા દેવા? પણ તમે મને મોકલો તો ખરા સાહેબ. તમે તું આ છોકરીને વાત કરતો હતો. દેવાનું થાય તો પોલીસ સ્ટેશન ને દઈએ, પોલીસ ને આપવાનું હોય, તમને નું આપવાનું હોય. હા હા, તમે ને કેવી ના, ના, એ તો રીતે હું મારા હાથે પોલીસ ને આપીશ, તમે ચિંતા કરો. તમે છે ને પોલીસ ને આપો? ઈ તો ઈ કોઈ કઈક ફરિયાદ થાય ને તો અમારે પોલીસ નહીં ફરિયાદ તો હું કરીશ જ તે, નહીં કરું એમ તમે નહીં. ન કરી શકો બેટા, હા. તમે ન કરી શકો. હા કેમ કે તમે અટણ આવી, તમે ઉભા રહ્યો, તમે અટણ 3-4 બાઈઓ હારે આવા લફડા કરીને મૂકી દીધું, ઈ તમે પોતે હા. કબૂલો છો. તમારી પાસે સબૂત છે ને? તમે પોતે ઓલા ઓડિયોમાં તમે પોતે કબૂલો છો ભાઈ મારી હાળી હારે મારે હતું ને તમે મૂકી દીધું. ના ના ના, હતું એમ નથી કીધું. એમ ખાય છે તમે સાંભળી લ્યો, તમે એમાં સાંભળી લ્યો. પછી ઈ જેની હારે તમારે મેં એમ કીધું મારી હાલેના એમ ખાય છે, મારી ભત્રીજીના એમ ખાય છે, મારી કાકાની છોકરીના એમ ખાય છે, મારી ભાણકીના એમ ખાય છે. એ રીતે વાત કરો સાહેબ, તમે કેમ વાંધો ના તમારી ઉપર? એ ભાઈ તમે વેમ ખાય છે. પછી આ જે તમારી ભત્રીજી ઈ સુરો એની હારે વાતું કરતો તો ને ઈ સુરાએ મૂક્યા પછી ગીતાબેન ને કાઢી. કોઈ ભત્રીજી? આ તો ઈ જે તમારી ભત્રીજી જે થાય ને, હા ઈ આ તમારા સુરા ને ભવાડો હતો ને, હા. ઈ છોકરીને પછી અટાણે હવે તમે વાત કરો છો. ઈ ગીતાબેન કે છે. ગીતાબેન વાત કરી તમે? ગીતાબેન નું રેકોર્ડિંગ ગઈ છે ને ગીતાબેન ના ઘરવાળાનું રેકોર્ડિંગ ગઈ છે. કહું છું તમે હારા માણસ છે તમે ને હાવ ચલો કાંઈ નહીં સાહેબ, તમે કામ કરો, તમે ગીતાબેન નું રેકોર્ડિંગ ને ગીતાબેન નું રેકોર્ડિંગ ના ઘરવાળો ભાઈ એ તમે તો આ ધંધો કરો છો એટલે તમને થોડા આપીએ કે આ મધ્યસ્થી ભાઈ મારો કોઈ ધંધો નથી, મારો છોકરો છે, મારા મા બાપ છે, બધી બરાબર? હું કોઈ નુખ્ખો માણસ નથી, હું કામ ધંધાવાળો માણસ છું. એ ભાઈ તમારા ઘરેથી 3-4 બાઈઓ તમે સાકારો દીધો 3-4 ફોન કર્યો એમ. તો 3-4 બાઈ મારી? હા જો સાંભળો, તમારી બાઈ મરી ગઈ પછી તમે બીજું હારે બધા જે કાંઈ તમારા હતા ને પછી તમે પદ્માને ના ફસાય. ના સાહેબ આ વાત તો આ હાવ ખોટું છે હાવ. હવે આ પદ્માનો પ્રીતમ અટણ બગડ્યો. સાંભળો, પદ્માનો પ્રીતમ બગડ્યો નહીં, પદ્માએ પ્રીતમ બગાડ્યો. એમ ક્યાંથી બગાડે? પ્રીતમ ક્યાંથી બગાડે? પ્રીતમ તો હતો, પ્રીતમ પદ્માનો હતો, તેનો રાખતો હતો, હાચતો હતો, ખવડાવતો હતો, પીવડાવતો હતો, હરાવતો હતો, ફેર તમે બધું કર્યું એની હારે. એટલે પણ કરતો તો પછી તારો હરખ ઉતરી ગયો. પણ એને રેતા ન આવડી મારે, મારી હારે રેતા એને ન આવડી પદ્માને. કાળું મારી વાત સાંભળી લે, તને બીજી બાઈ ગમમાં મળી એટલે આવડી. નહીં સાહેબ, તો અત્યારે મેં જો મને બીજી ગમતો ને બીજે કરી લીધું હોય સાહેબ, તો બીજે કરતો તો તારી માં કેસ થાય. તું બીજે હોય તો કરું ને, મારે હોય તો કરું ને સાહેબ. બરોબર, તો ભાઈ અટાણે તારે બીજે ક્યાંય છે નહીં તો આવડી અપાઈને ધક્કો મારવાનું કારણ હું ટોર્ચર કરતી મને, હેરાન કરતી હતી. તો તને 3 વર્ષ ટોર્ચર કરી, પણ તને 3 વર્ષ 3 વર્ષથી ટોર્ચર મને કરતી હતી. પ્લસ ભાઈ જો હું એને તું સાંભળી લે, હું કઉ છું ટોર્ચર કરે ને તો ઈ અઠવાડિયા 15 દી માં એનું પૂરું થઈ જાય. તને 3 વર્ષ તને ટોર્ચર કેમ? આજે મારી વાત તમે સાંભળો, હું તમારી રૂમ માં રહેતો હોઉં, એક દાખલા તરીકે વાત છે, હું તમારી રૂમ માં રહેતો હોઉં, બરાબર, મને બીક હોય કે હારું આકાશ કરશે તો મનસુખભાઈ હલવાઈ જાય. ના એવું કોઈ હલવાઈ ન જાય ભાઈ. જો એમાં કોઈ નો હલવાઈ જાય, તું મરી જાય તો એ તો પોલીસ તપાસમાં જેને ત્રાસ દીધો હોય ને એનું જ નામ આવે. એમ તો મરી નો જાય, દવા પી જાય કઈ. મારી વાત બધી વાત જવા દો સાહેબ, મારી વાત સાંભળો. તમે ઓલા ભરતભાઈ નું એના ઘરવાળા છે, તમે એમ કીધું હતું ભાઈ હું તને એનું બધાના રેકોર્ડિંગ છે. જો ગીતાબેન નું રેકોર્ડિંગ છે, ગીતાબેન હારે વાત કરી, ગીતાબેન ને કીધું તમારે જ્યાં મોકલો ને સાહેબ, મને મોકલો ને તમે.
તમે મને મોકલો તો કાર્યવાહી આગળ કરું હું. તમને શું કામ મોકલવું? તમે તો જે કામ કર્યું છે એ બધું મારી પાસે એમ કહું છું. તમે શેની વાત કરો? ઈ તો હા. જરૂર પડે તો પોલીસ ને દઈ, જરૂર પડે તો સમાજ ને દઈ, તમને છે ને દઈ. ઉપાધિ ન કરો, મારી પાસે બધું સબૂત પડ્યું છે સાહેબ. ફોન જ તમે કર્યો, મારે શેની ઉપાધિ કરવાની? હા, એટલે આગળ તમે એમ કહેતા હતા કે હું ભરત પાછી એના પદ્માબેન ના વર પાછી છૂટું હું તમને લાવી આપીશ. એટલે તમને ફોન સાંભળો, કર્યો. ઈ તો તમારે સાંભળો તો તમારે અટાણે છૂટું લેવાની વાત કરો છો. જવાબદારી તમે મને પરમ દિવસ ફોન કર્યો એટલે જવાબદારી તમે લીધી હતી કે પદ્માબેન નું છૂટું લાવવાની જવાબદારી મારી છે. તો સાહેબ તમારે પદ્માબેન ના વરને તમારે ફોન કરે ભાઈ તું છૂટું કેમ નથી આપતો? કાર્ય બિલ મારી વાત સાંભળો તો તમે મારી વાત ના સાંભળો. તમારે છૂટું કરવા 3 વર્ષ સુધી અટાણ યાદ ન આવ્યું ને અટાણે તમે છૂટા છેડા કાગળ માંગો છો. તો 3 વર્ષ એનો વર કેમ ન આવ્યો? એના વરની ઇન્કવાયરી કરવી જોઈએ. મારી ડાયરી કોનિયારે રહી છે. ભાઈ એ માના કાર્ય હું એમ કહું છું તો તારે રખાય જ નહીં મારા ભાઈ. તને ખબર છે કે આનું છૂટું થાય મારે રખાય જ નહીં. અરે એ તો તમે ફસાયો, તમે ફસાયો. મારી માં નથી રાખતી, મારી બેન નથી રાખતો, મારા હાથા પોતા મારા ભાઈ મને કોઈ રાખતા નથી. એટલે પદ્માએ મને ફસાયો છે. કાર્ય સાંભળી લે તું. પદ્માએ મને ફસાયો છે. પદ્માએ છે તમારે જે કઈ વાત કરી બધી પદ્માએ બધી તમામ તમારે આખું જો તારા બધાય ડિટેલ છે એમ કહું છું. તું બીજું ભૂલી જા. મારી પાસે પડ્યા છે સાહેબ, મારી પાસે પડ્યા છે બધા ડિટેલ મારી પાસે પડ્યા છે. એ સાંભળે તારા બાપાનો ભવાડો થયો તો ને એ છે એમ કહું છું. હવે પણ ઓય ભાઈ એ તો બધું છે. આ લોકોનો ભરોસો ન કરાય. એ કાકા પુરાવા વાળું. હા, અને હજી હું તને કઉ છું મારી યાર હરકી વાત કર મારા ભાઈ અને તું ડાયો થઈ જા. મને હું ડાયો છું સાહેબ, મારે કઈ ખોટું કરવું નથી. બરોબર મારે તમે મારે વિડીયો એક મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે મારી વાત સાંભળો. મારી વાત સાંભળો તો તારે રખાય જ નહીં ને. તને કોણે કીધું? તમે મારી વાત સાંભળો. તમે મારા વિડીયો વાયરલ કર્યા, મેં તમને આ તારો રહ્યો ને અટાણ નો એ કરવો છે. હા તો કરી શકો એમાં, એમાં નો હાલે કઈ. અટાણનો ઓડિયો કે માનો કાર્યો બગડ્યો, માથા ઊંડાનો કાર્યો બિલ બગડ્યો, આપણે માનો પરચો. ના ના એવું નથી. આપણે મારી યારે રોલ રમી છે ને એકદમ ખોટામાં ખોટો રોલ રમી છે. હા ભાઈ 3 વર્ષ સુધી રોલ નો રમી, 3 વર્ષ સુધી તઈ તો તું ફોટા પડવતો તો તઈ તો મને તારી વગર ગમતું નથી. હું તારી વગર જીવું નહીં. અટાણે તને આટલું બધું પ્રેમ તારો તૂટી ગયો કેમ થાય? પણ એમાં એવું છે કે 3 વર્ષ કર્યું, 3 વર્ષ કાંઈ નથી. અટાણે મળી ગઈ છે ભાઈ કાર્યા, અટાણે બીજી તને મળી ગઈ છે એટલે તને આ કડવી લાગે છે. બીજી મળી ગઈ મેં કરી. મારી વાત સાંભળો, બીજી મળી ગઈ ને. હા તમને ખબર છે ને આ વાતની? બીજી મળી ગઈ ભાઈ. જો તો તું તારી ભાઈ ને ધક્કો મારી ને તો તારે 3 વર્ષ રહેવું નતું ભાઈ. તું તારી રીતે રહ્યો છો. આ બધા તારા હું તને ના પાડતો તો. હું તને હાલે એમ છે ને તું તારી માના ઘરે વહી જા, તું તારા ભાઈના ઘરે વહી જા. તારા બાયડી તરીકે તારો કોને 10-0 દબાવ્યો તો તારે એને ઘરમાં બિહાડવી જોઈએ. હા તને કોને આવું કિલી કરવાનું કીધું તું? તો ગીલી ગીલી કોણ કરતો ભાઈ? ઈ મને દબાવતી હતી ચાલે છે. આ પ્રેમ કર્યો તઈ તને ફોટા પડવસ થઈ તો ખંભા હાથ રાખ્યો, તઈ તને કહો ભરાઈને ખંભા હાથ રાખ્યો હતો. હા હા તને 10 જણે ચાલી રાખ્યો હતો. સાહેબ મારી વાત સાંભળો. તમે જવાબદારી લીધી છે ને છૂટું લાવવાની ભરત પાસેથી. તમે ભરત પાસે છૂટું મારી વાત સાંભળો. તમે અત્યારે ફરી ગયા છો. તમે મને કાલે એમ કહેતા હતા કે હું એના વર પાસે છૂટું લેવાની જવાબદારી મારી. સાંભળી લે તું. આ પદમાં હારે તારું હાલતો કર દે, તને છૂટાના કાગળિયા છે થઈ જાય. બીજી વાત કાપી લે. હાલો 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 હાલો. અરે સાહેબ હું પદ્માને રાખવા તૈયાર જ છું, પણ તમે જવાબદારી લીધી હતી છૂટું લાવવાની જવાબદારી મારી. એમ પદ્માના વીર માંગણા વાળો ભૂત થઈને પ્રેમ કરવો જોઈએ કરતા તું લઈ લે. અરે પણ હું ભૂત જ છું. હું પદ્માનો ભૂત છું પોતે. હું પદ્માને તો આજે પ્રેમ કરું છું, પદ્માને કાલે પ્રેમ કરું છું. પણ તમે તને છૂટું લાવી આપો જવાબદારી સાહેબ તમે લીધી હતી. હાલો પદ્માની જવાબદારી તમે લીધી સાહેબ. હું પદ્માનું છૂટું લાવી દઈશ. તો તમે એના વરને ફોન કરો. ભાઈ કાર્ય સાંભળી લે. તારે જો સમાધાન કરવું હોય ને તું હજી બાઈ ને સંભાળી લે. મનસુખ ગોવિંદ ઠેઠ સુરત થાય છે તું બીજી વાત કાપી છે અને તારું સમાધાન થઈ જાય. મારે કરો સાહેબ, મારે કરો. જવાબદારી મનસુખભાઈ, મનસુખભાઈ જવાબદારી બાઈને ન રાખું ને તો તમે કેવા આમ ખાવા દો, તમે કેમ કરો છો એ બાઈને હું રાખું. સાંભળી લે મારી વાત. જો તમે મને છૂટું લાવી દો. સોય કે હું કહું છું તને, તું બીજી વાત ભૂલી જા. ઈ છૂટાની જે સાંભળી લે તું, ઈ છૂટાની મેટર છે ને ઈ અલગ મેટર છે. કેમ? નહીં સાહેબ તમે બચો. તમે વાત કરો ફોરમમાં. કાલે મને એમ કીધું તું હું છૂટું તમને લાવી દઉં. જવાબદારી મારી. કાર્ય સાંભળી લે. પણ તું છૂટાની જવાબદારી છૂટું છે ને ઈ સમાજે થાય. આ જે કાંઈ કર્યું ની સિનારવું ઈ તે તાર હાથે કર્યું. તો તમે કાલે એમ કહો છૂટું લેવાની જવાબદારી મારી. તો પછી છૂટું તો થઈ જા. ઈ ક્યાં ઓલા લોકો ના પાડે છે? બરાબર. હા ઓલા લોકો તમે એમ કીધું મનસુખભાઈ ખોટું ન બોલો. મનસુખભાઈ ખોટું ન બોલો. તમે મને કાલે ફોન કરજો. બોલતો સાંભળી લે.
કે મેં એમ કીધું તું કે હું પદ્માનું છૂટું લેવાની જવાબદારી મારી, તું આ છોકરીને રાખીને હાંચવી લે. સમાજવતી થી અમે એને વાત કરીને તને, પણ તું તો કે મને કાલ લઈ દે એમ ન હોય. હા છૂટું કાલ કદી એમ ન થાય, ઈ તો સમાજવતી થી થાય. આગેવાન તરીકે તમે એના વરની હારે વાત કરો ને, તમને કોઈની બીક લાગે? તમને કોઈની? મને કોઈની બીક ન લે. લાઈન નંબર હાલ હું વાત કરી લઉં. તો તમે એના વરને, તો તમે પદ્માને કરો, તારો વરનો નંબર મને આપ, એમ કરો પદ્માને. થઈ જા પદ્મા હારે વાત કરી લઈશી ને, એ થઈ જાય. તું બીજી વાત કાપી નાખ. તું બીજા બધા નંબર નહીં આપે. પદ્મા તમને નંબર નહીં આપે એનું કારણ કહી દો. પદ્મા તમને નંબર આપશે ને, પદ્માનું સસ્પેન્ડ ખુલશે. એ કાંઈ નો ખુલે. સાંભળી લે, એનું એના સસ્પેન્ડ વરપા. સાંભળી લે ભાઈ, ઈ સસ્પેન્ડ ખુલે, ગોલ્યું ખુલે, ઈ ભૂલી જા. તે એને સ્વીકારી હતી એટલા પૂરતી જ વાત રાખ ને, પછી સસ્પેન્ડ છે નું ખુલે. પણ દાદા મારી વાત સાંભળો, તમે કોઈ વાત નથી સમજતા. હું પદ્માને રાખવા તૈયાર છું. હું તમને એમ કહું છું, ક્યાં ના પાડું છું? આ જે પ્રેમ કર્યો તો ઈ કોઈ તને 10 એરો દબાવ્યો નતો તું. નહીં. આપણે કોઈને પ્રેમ કરી તો કોઈની જિંદગી બગાડવા પ્રેમ ન કરાય. આપણે હાલો મારી વાત સાંભળો. તમે એક વસ્તુ જવા દો દાદા, તમે એક વસ્તુ જવા દો. હવે હું તમને એમ કહું છું, મારે પદ્માને છે ને રાખ્યું છે. પદ્માને રાખી લે. હાલ તો ઈ વાતમાં તું સ્વીકારે. હું તને કહું છું કે હું આગેવાન તરીકે તારે ત્યાં સુરતમાં આવી જાઉં અને તારું સમાધાન કરાવી દઉં છું. બાકી સાંભળી લે, બીજા જવાબદારી તમારી. જવાબદારી તમારી. અરે જવાબદારી તું બીજી વાત કરીમાં, કેમ કે આગેવાન છીએ અમે. આગેવાન છો ને, છૂટું લેતા આવો. કાળું સાંભળી લે, કોઈ દીકરીની જિંદગી બગાડાવી પેલા બગાડાય. દાદા મારી વાત સાંભળો. મારે એક લાલ છોકરો છે, મને ખબર છે કે કોઈની જિંદગી ન બગાડાય. આપણે લાવ્યા હોય ને તો આપણે એને હાંચવી પડે, એને રાખવી પડે, બરાબર? લાવ્યો હોય ને તો સારું નરું બધું છે ને જિંદગી ની અંદર કાઢવી પડે. પણ અમુક વસ્તુ છે જેને રહેતા ન આવડતું હોય સાહેબ, પછી કઈ ન રખાય. સાંભળી લે, આ પદ્મા રહી, સાંભળી લે, આ પદ્મા રહી, એની કાંઈ ભૂલ આવે તો તાર કહેજે, હું બાપ તરીકે સમજાવી દે. કાંઈ તાર વાંધો પડે હું એને બાપ તરીકે ચોક્કસ સાહેબ, મારી માના આમ છે. બાકી તું એમ મારી માં માં તો બીજો છોડ્યો હોય, તમે જામીન થઈ તો એમનો એ મારી સાંભળી લે, તને હું સાક્ષી જામીન થઈ. જો મેં તને જોયો નથી પદ્માને જોઈ. હું એક આગેવાનની દ્રષ્ટિએ, કેમ કે અમે કોઈને ઓળખતા જ નથી. સાંભળી લે, હું યુટ્યુબમાં ખાલી આવતો છું અને યુટ્યુબમાં મારો નંબર હોય છે. હોય મારી વાત સાંભળો. મને ખબર તમે ફેમસ માણસ છો. સાંભળી લે, તો તારા કેટલા રેકોર્ડિંગ મારી પાસે પડ્યા. તો મારે તને જો ખાલી હેરાન જ કરવો ને, તને બદનામ જ કરવો હોય તો હું તારા બધા રેકોર્ડિંગ નો મૂકી દઉં. મેં તને કીધું ખોટું કરવા. મને ખબર છે પદ્માને હું લાવ્યો તો પદ્માને મારે હાચવી પડે. મારી વાત સાંભળો, તમે મારી વાત સાંભળો. પદ્માને હું લાવ્યો તો પદ્માને મારે હાચવી પડે, રાખવી પડે. એના મા બાપ મૂક્યા, એના છોકરા મૂક્યા, એનો વર મૂક્યો, બરાબર? તો એમાં હું કઈ ખોટો છું ને. તારી સામે બોલતી હોય ને તારા કયામાં ન હોય તો ગમે તે મને ફોન કરજો, હું એને કહી દે. કેમ કે અમે કોઈ ના ન હોય, અમારે બે આંખો હરકી હોય. ચોક્કસ. હાલો, જવાબદારી તમારી. હું મારી જવાબદારી, અને તું તારીમાં કાંઈ થાય હું બેઠો છું. જવાબદારી તમારી. તમે એના વર પાછી છૂટું લેતા આવો અને પદ્માનો જો નો રાખે એની માં માટે કોઈ બીજો હોય, હું તમને એમ કહું. એ કાર્યા સાંભળી લે, જો ઈ વાત છે ને છૂટું લેતા આવો ને પછી કરું, ઈ કાંઈ બીજા દાંડિયા ઉભા ન કરતો. ના તો જવાબદારી તને કાલ. પણ હું તને એમ કહું છું, તને ઈ સાંભળે, અટાણે તે કીધું પદ્માની જવાબદારી ફોરોમાં તમે જવાબદારી લીધી હતી કે પદ્માનું છૂટું લાવવાની જવાબદારી મારી છે, પણ છોડીને હાચી લે. સાંભળી લે, બરોબર. તું પેલા તારું કોક એમ કહું. તું પેલા કોકની વાત ના સાંભળ કે ઈ સમાજે થાય એને એના ઘરવાળાને પૂછવું પડે. કેમ કે એની ઈચ્છા ન હોય કે અમારે સમાજની વાત હતી, સમાજની મારી લડાઈ ચાલુ છે સમાજમાં. સાંભળી લે, હું કોઈ બીજો નથી, હું તારી વયસમાં બેહી શકું. ભલે તમે મારા રેકોર્ડિંગ મૂકજો ને, નો ટેન્શન. રેકોર્ડિંગ ને ભૂલી જા, હું તારી વયસમાં બેહી શકું. તમારા યુટ્યુબમાં તમે રેકોર્ડિંગ મૂકજો, તમે જે વાત કરો ને તમે રેકોર્ડિંગ મૂકજો. તમારે આપણે કોઈ ટેન્શન છે ને, આપણે કોની હારે ખોટું કરવું નથી. તું સાંભળી લે પેલા તારો હાલે થોડો. તારે જો તારે કોર્ટ કચેરીમાં જરૂર પડે ને તો હું ઊભો રહી. હું એવો માણસ નથી કે ક્યાંય આગા પાછો થઈ જાય. તું સાંભળી લીજે. તારે કોર્ટ કચેરી પોલીસમાં જરૂર પડે ને તો હું આવું એવો છું. મારે એવું કરવું હોત ને તો મેં કીધું 4 મહિના અંદર કરી નાખ્યું હોત. એમાં તું કરી જ ન હોય. કેમ કહું છું? કેમ કે તે બુંડો ધંધો કર્યો છે ઈવડી છોકરા. આપણે કોઈ પ્રેમ ન કરાય. પ્રેમનો વસ્તુ એવું હતું કે મારે ઘર બાંધવાની, મારે સાંભળો, પ્રેમ વસ્તુ એવી હતી કે મારે ઘર બાંધવું હતું. તો એક જ બાંધવું, તું તો પેલા વિચારીને બંધાય ને, આકીની છોકરી છે. પણ આપણે વિચારી બંધાય, કોઈના પેટમાં તો ન કરી કે આપણે.
અત્યારે આપણે કોઈને પેટમાં કરી ગયા હોય ભાઈ સાંભળી લે, પેટમાં ન કરવાનું હોય. જે ઘોડું હોય ને ઘોડું ઈ હાલ સાંડી ગયું હોય ને તો એના 3000 રૂપિયા લેશે કે એને ખબ હાલતું હોય તેને રેવાર હાલતા શીખવાડી દે. હવે તારી બાઈ તે એને તમે મનસુખભાઈ મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો. તમે ₹1 લાખ રૂપિયાના છો, તમે સમાજના આગેવાના છો. હું તમને પગે લાગુ છું. સાંભળી લે, હું તમને પગે લાગુ છું. હું તમને પગે લાગુ છું. કાળુ મારી વાત સાંભળી દો. તારો છોકરો છે ને, હવે એમાં કોઈની દીકરી તારા ઘરે છોકરાની વહુ બનીને આવી છે ને, તો એના મા બાપ નો સીલો હોય. તારે એને પઢાવી, એને સમજાવી, એને કેમ જીવવું એ તો તારે જ શીખવાડવાનું હોય. કે નકર તો એના મા બાપ નો સીલો લઈને આવ્યા હોય. હા એ વાત બરોબર તમારી. પછી હવે એમાં હું શું કરું? મને આવી થોડી ખબર હોય. ઈ નો હાલે, ઈ બધા ગાંગા પાપા છે. એ નાના દાદા મારી વાત સાંભળો દાદા. તમે કહો ને આપણે એમ જ કરવું છે. હું કહું એમ નહીં, તમે જીવવા માટે તમારું ઘર. હું કહું એમ નહીં, મારા હિસાબ તમારું ઘર ને તમે સુધરશો તો ઘર હાલ છે. અમે ભામણ ફેરવા મારી વાત સાંભળો. હું નથી છીનાળવા કરતો, નથી ચોરી કરતો, નથી ધંધા કરતો. ભાઈ જો હા ભાઈ, મારો ધંધો મારી ઉપર 5-6 લાખ રૂપિયા લેવાનું છે. મારા ધંધાથી કોઈ મતલબ નથી. ઈ 5-6 લાખ લેણું ઓછે તો ઈ કઈક છીનાળવા કરવા દેવું ને, બાયડી કરવા દેવું ને તો મને ઘેરે આવીને મારે હો બાપુ. એટલે ભાઈ હવે ઈ પછી જો આ તો આ પીપર સડી પછી યાર હું કાવ નાખી દેવાનો માણો નથી. ભલે નાખી તો પદ્માએ તમને ભરમાવ્યા છે. પદ્માએ તમને ભરમાવ્યા છે. કાળું સાંભળી લે, આમાં કોઈને નથી આ જગતમાં રોડો સીડ્યા પછી તમારા વાવાઝોડા થાય. બાકી તમે હોત તો તારો ફોન જ ન હોત ને તમે આવ્યા જ ન હોત. હાચું તમારું હાચું. તમે તમારી બાયડીની 2 પગવાળીને હાંસવી ન હકો તો પછી ઓલી બીજી બાઈઓ આપણે દુઃખ દઈ દઈએ જગતમાં. તમે વાત કરો બાયડી ના ઘેરે જઈને બાયલા વેડા કરતા હોય તો તમે તો બાયડી નો હાંસવી શકતા હો તો આદમી બહાર દે સાહેબ. ઘેરે આખો દી 24 કલાક ક્યાંય મળતો ને તો હું ઘેરે જઈને બાયલા વેડા હોતે કરતો. હવે કઈ ઈ તારી મેટર થઈ ગઈ. ઈ તમે એમ કેમ વાત કરો? તમે બાયડી નો હાંસવતા હોય એમ. બાયડી ને રેતા ન આવડે તો એક જ રહેતા નો આવડે, ઈવડી રહેતા નો આવડે. આ કઈ માનસિક ગાંડી થઈ ગઈ છે. એને શું પ્રોબ્લેમ આલી કે એને એક જ વસ્તુ છે. એને એક જ વસ્તુ છે. ઈ મને જે ટોર્ચર કરતી હતી ને મને એમ કીધું ભાઈ જો ઈ તમારે બેયને પ્રેમ હતો તેથી કોઈએ તમે કીધું તું ટોર્ચર તો તમારે ભાળ્યા પછી કીધું હોય. પેલા કીધું તને તો આદિ લગન કેમ ન કીધું 3 વર્ષમાં? હવે તારો ભવાડો થયો. તમારે એને એમ તો કેમ કે માથેથી ઉતાર્યો તો? કેને માથે ઉતાર્યો? એને એ ટોર્ચર કરતી એ બાબતથી. હા તમારે એમ તો કહેવાય ને ભાઈ કે માથેથી ઉતાર્યો તો. શેને માથે એમ ખાતી હોય ઈ તો આખી વાત સમજતા નથી. ઈ તમારી અંગત મામલો થઈ ગયો પણ એને ઉતાર્યો પણ તું ફોન માં વાતો કરતો ને એને શક પડે બાઈ તો કરી શકે. ફોન માં તો બધા ફોન તો ખાજો. હું તમને એક જ વસ્તુ કહું, તમને પદ્માએ ભરમાયો. એમ મને ભરમાયો તો ને એમ તમને પદ્માએ ભરમાયો. તારું મારી વાત સાંભળી લે. ઈ તે એને દિલમાં જગ્યા દીધી તો ઈ તારો વેન કરે છે. તું એને ભાઈડા તરીકે નો રહ્યો તો તું પોઈ કરતો હતો. મારી વાત સાંભળો. બાયડી વસ્તુ પ્રેમ વસ્તુ એક જ છે. ઈ ભલે પ્રેમ વસ્તુ પણ પ્રેમ કર્યો તો ઈ બાયડી નું તારે પત્ની તરીકે એટલે ઈ તારો પ્રેમ ન કહેવાય. આ પૈસા ખાવાનો કહેવાય. શું કહેવાય? ના ઈ ખોટી પ્રેમ ન કહેવાય. બરોબર. પૈસા ખાવા હાટો કરતી હોય ને આવી હોય તો તારે એને 3 વર્ષ હું કામ રાખવી જોઈએ? કોને? તારે. તો હું તો ના જ પાડતો કહી દે ભાઈ. સાંભળી લે તો અઠવાડિયામાં કહી દે ભાઈ તારે મારે બનશે નહીં. હું તો ના જ પાડતો. ઈ બધી વાતો કરીમાં 3 વર્ષ સુધી કતો તો કતી હતી ને ઈ બધું અટાણે 3 વર્ષના કેટલા દી થાય? હા મને ખબર છે. 1000 દિવસ થયા. 1000 દિવસ તને કઈ વાંધો ન આવ્યો ને હવે તને 3 દિન વાંધો પડી ગયો. મને વાંધો 6 મહિનામાં જ આવવા માંડ્યો. એમ ખાવા માંડ્યો તો 6 મહિને પૂરું કરવું તો 3 વર્ષ નહોતું કરવું. નીકળવા દેવું જોઈએ ને. એટલે તો અટાણે તને નીકળવા દીધો. તને અટાણે એવો દરવાજો મળી ગયો. મારે મેં છેલ્લે દેખાય જા ઈ કાઈ ન હોય. મારા ભાઈ થઈ જા. આમાં હું જે આપણે હેરાન થાય એવું ન કરાય. મનસુખભાઈ ડાયો છું હું. તમે કહો મારે એમ જ કરવું છે. બરોબર. હું કહું મારી વાત સાંભળો. પદ્મા તો મને પ્યાર કરશે તો હું પદ્માને પ્યાર કરું છું. પદ્મા પાવ્યો જા. પદ્મા મને પ્યાર કરતો ને પદ્મા નો પ્યાર કરું તો મને ખબર છે હું પદ્મા લાવ્યો છું. સાંભળી જો એને ક્યાંય સિનાર ઉખીરી હોય તો કે બીજા ડીંડા કરીમાં. હા એને તારી સિવાય કઈ ભવાડા કર્યા હોય કે બીજી વાત કરીમાં ઈ તો તારી માં અડધી રાતે ફોન આવતા હતા. ઈ તો અટાણે તું એની માં શંકા કરે છે એટલે તું એની માં તો કર. ઈ ખોટી મેટર. મનસુખભાઈ હું તમને એક જ વસ્તુ કહું છું. તમને પદ્માએ તમને ભરમાયા એટલે અમારા આગેવાન થી અમે વાતમાં તારું માર્યો તમે હાલે પદ્મા ભરો. આ તારે ભાભી રે ગીતા ઈ તારા ભાઈ સુરાઈ આવું કર્યું તું એને મને ભરવાયો હતો. કોને? આ તારા ભાઈ રે આ ગીતા રહી અટણ ક્યાં રહી છે? લાઠી રહી. આ ગીતા તાર ભાભી જૂની નવી ઈ આ જૂના ગીતા બેન અત્યારે 2 જણ હારે જ છે.
બાઈન થઈ જાય ઈ એના મામાના ઘરે છે ને ઈ અહીં લાઠી રહી છે. ના ભાઈ ના જા, જૂની ગીતા અહીંયા છે. જૂની ગીતા પેલી બાઈ હતી ઈ. હા પેલી બાઈ હતી, એટલે 2 જણા આવે છે ગામડે ગઈ કોણ છે. 2 જણા રે? એલા એ કાકા એનું રેકોર્ડિંગ મારી પાસે, તું બરવા દે ગપ્પા મારી માં. મનસુખભાઈ લાગે તારા ખબર? ભાઈ એને ધક્કો મારી દીધો એમ કહું છું સુરાઈએ. ધક્કો મારી દીધો ને? હા, અને તારા લાગે ભાઈ બીજી બાઈ કરી. સરસ. કેટલા કિલો સાથે બોલો? હું છે કેટલા કિલો સાથે બોલો મને ખાલી કયો. આ ગીતાબેન રહ્યા, ગીતાબેન એ લાઠી રહી છે, ક્યાં રહી છે? એને તારા ભાઈ ધક્કો મારી દીધો, તે કર્યું એવું જીનમાં થયું, અને એને એનું રેકોર્ડિંગ કેમ કહું? મારા ભાઈ ધક્કો માર્યો ને, હા, હવે એ સબૂત તમને આપું તો 2 જણ તમને ફોટા મોકલું તો. ઈ પછી તમે જાણો, ઈ કઈ બીજું ન કરો. મારું કામ છે જોડેદાર, મારે વગર નવરાત્રીમાં જાઉં છું એમાં તમારો જે કઈ ખર્ચો થાય ને કે હું તૈયાર છું. અમારા તમે સુરાની બાઈ જો ગીતા ને તમે સુરાનો છો. એ તારું સાંભળી લે, તમે તમારા ઘરનો મામલો છે, તું તારી બાઈને સ્વીકારી લે અને તમે સારું જીવવા માંડો, બાકી તમારો ક્યાંય પાર નહીં પડે. હા હા, અરે એવું તમે નથી, કહેજો. મારે સાંભળો, મારે એને રાખ્યું જ છે, પણ જવાબદારી તમે કાલે લીધી તો તમને એમ કહું છું. હા, તો હું તો તને હજી કહું છું ને કે તમે હગે જ રહેવા માંડો. હું તમે જવાબદારી જવાબદારી કાલે લીધી હતી કે એના વર પાછી છૂટું લેવાની જવાબદારી મારી, પણ તું આ કોઈને હાથ લે તો હું તૈયાર જ છું અત્યારે. સાંભળી લે ભાઈ, ઈ છૂટું થઈ જાય, ઈ બધું થઈ જાય, તું ઈ ટેન્શન લે માં. તો તમને બીક લાગે એના વરથી? એટલે મને કોઈથી બીક નથી લાગતી, હું એને ફોન તો કરી તમે કહું છું, છૂટું કરી તમે દઉં છું. પદ્માને કહો ને, તારા વરનો નંબર લઈને મારે તારા વરે વાત કરી, તમે પદ્માને કહો કોઈ ને. બીજી વાતો કરે તારે એના વરથી, તો તું અટાણે એના વરની વાતો કરે તો તને 3 વર રાખી, તેથી તને કેમ એના વરના નંબર નો કહી? અટાણે તું એના વરના મોર કરે છે. તો મારી પાસે છે જ નંબર. તો પછી તારી પાસે ભલે ને રહ્યા. પણ આ તો તમે એમ કીધું કે હું છૂટું લઈ આવવાની જવાબદારી મારી તારી નથી. પાસે તારી પાસે અટાણીના નંબર હોય તો તારો આવડિયાની હારે પ્રેમ કર્યો, તઈ તારીને ફોન કરીને પૂછી લેવા કે હું તારી બાઈને ફસાવું. કોને ભાઈને? આવડા આ પદ્માને. હવે એમાં એવું છે કે મને એવા તેની તારે એને ફોન કરાય ને, અટાણે બધા ભવાડા તને જો પૂછે મારી છે. વાત સાંભળો દાદા, હું તમને પહેલેથી વાત કરું છું. બીજી વાત, એ પદ્માને જયારે ઘરેથી કાઢી મૂકી હતી ને, હા, મારી વાત સાંભળો, પદ્મા એ નિયમ વાત છે, તમે તમારા બાબા આંબેડકર ના આમ છે, એટલે તારે શું થાય? અને હું ખોટું બોલું ને? આ દશામાં સાંભળી લે, તું દશામાં વારો લાગે. તારે ના, બાબા ના. આંબેડકર તારે શું થાય? કોણ? તારે હા, તારે બાબા આંબેડકર માં આવ્યું, તું શેમાં આવ્યું? હું બાબા આંબેડકર માં આવું ને માતાજી હું બધામાં આવું દાદા. અમે માતાજી નો આવી, આંબે તું માતાજી તું જાણે, અમે આંબેડકર માં એકમાં આવીએ, અમે બધે અને અમે બધાને માનવી છે મેં. હા, ઈ બધે માણસ એટલે દુખી થાય. હા, એ વાત બરોબર છે. અમે એક વસ્તુ નથી મને એમાં તમારું ખોટું નથી કાંઈ. હા, ઈ બધે સાચી વાત છે. હવે મારી વાત સાંભળો. કેમ કે એટલે કોઈ નો ન સમજો. મારી વાત સાંભળો, તમને પહેલેથી વાત કરું છું. હા, તમને બીજી વાત કરું છું કે પદ્માને જયારે ઘરેથી કાઢી મૂકી ને ત્યારે પદ્માએ મને એવો બોલ્યો કે મને મારી માય નથી રાખતી, મારા ભાઈઓ મને નથી રાખતા. ઈ ભાઈ સાંભળી લે, ઈ બરાબર. હા એવું રેકોર્ડિંગ કે મારા હાચા કુટુંબ, કાકા કુટુંબ મને કોઈ રાખતું નથી. ઈ વાતો હાલે રેકોર્ડિંગ છે તાર ભાઈ? હા રેકોર્ડિંગ છે, હા રેકોર્ડિંગ છે. હું હા છે બોલો ને. લઈ મારી પાસે રેકોર્ડિંગ. આવ્યો તો ઘણા મારી પાસે રેકોર્ડિંગ છે, 570 મારા રેકોર્ડિંગ છે. રેકોર્ડિંગ આપેલ. હા હા, એન બાબત મારે છે. ત્યારે પદમાં મારા જમાના ઘરે મારી પાસે recording વાતો બતાવી ન નહીં. કર દાદા, તું કાંઈ બીજી ગોળ ગોળ ફેરવી નામથી આમ ઘીવડાના માર્ગે ચડાઈમાં તમે તમારી રીતે શાંતિથી જીવો, એવું અમે તમને આગેવાન તરીકે કહીએ છીએ. યુવાને પણ તમે પદ્માને પૂછો તો ખરા દાદા, તમે કેમ અરે કાંઈ ન વિરોધ કરો છો પૂછો, મારી હારે? મારે કોઈ તમારે દુશ્મની નથી યાર. અમારે સાંભળી લે, આ તે ફોન કર્યો એટલે બાકી અમારી ક્યાંય રિંગ જ ન જાય. પદ્મા નહીં પછી ફોન ન ઉપડે, કેમ કે અમારી પાસે એટલો બધો ટાઈમ જ નથી કે અમે કોઈ નથી, પણ મારી વાત તમે એટલો બધો મારે લોકો પણ વિરોધ કરો. તમે પદ્માને હાચી ડિટેલ તો પૂછો. અમે તો આગેવાન બે ના હોય, તારા પદ્મા એમ કે 3-4 લગ્ન કરે, પદ્માએ 3-4 લગ્ન કરેલા છે. તો તારે 3-4 લગ્ન કરેલા હોય તો તારે હું કામ રાખવી જોઈએ? હે? આ ઈ વાત સાચી છે. પણ હું ભોળવાઈ ગયો કે એમ કે મને એમ કે મારા મા બાપાને તો હાચું નથી. બહુ ભોળવાઈ ગયો, આટલો બધો ભોળો થામાં થોડો કાટી ગયેલ રે. હા, ઈ વાત આટલો બરાબર બધો છે. ભોળા નગર પાછા તને સુરતમાં જાજીબાઈ હોય તને પાછા તો ભોળવી દે. ઈ વાતે તમારી હાચી છે. દિયા ડાકર ને ખાઈ જાય. એ ના ના, પાછો ભોળો રહ્યો ને એટલે ક્યાંક રોડ માં તો ક્યાંક નીકળે. નહીં, દિયા ડાકર ને ખાઈ જાય ત્યારે તો આપણે આગળ રોજ્યું હોય, કકડ્યું હોય, બધું કરતી હોય રહેવા માટે. હા ભાઈ, એ માના કાર્ય તું હા ભાઈ, તું આટલો બધો ભોરો રમે ને કર ને સુરતમાં બાયું જાજ્યું, તું રોજ ભોરવાણા કરે. એ દાદા મારી વાત સાંભળો, એ બધી વાત કઈ માં એવા આપણે કલાક થઈ ગઈ ફોનમાં વાતો કરતા. હવે હું તમને એક વસ્તુ સમજાવું છું, મારે તમને ન સમજાવવા પડે, પણ આ તો તમે કાલે એમ કીધું તું પદ્માને રાખેલી એના વરની પાસે છૂટું લેવા જવાની જવાબદારી મારી. હા ભાઈ, હવે ઈ છૂટું થવાનું છે, છૂટું કરવાનું, ઈ તો પછીની વાત થઈ ગઈ, પણ અત્યારે તમે જીવન ચાલુ કરી દો. ઈ છૂટું તો એનો સમય સમજ. હવે મારા સાના માના જો અત્યારે લગી 3 વાર લગી સાના માના રહ્યો. બસ સાના મને તો હજી સાનો મનો ચાલુ કરી દે. પણ નો રેવાય ને, હવે એને સરકાર મહેનત કર્યું. 3 વર્ષ સુધી રહ્યો ને હવે તારે નો રવાય એટલે હવે તને કઈ ખટકે છે.
ખટકા એટલે મારા સારા માણસ એને રહેવું પડે. ઈ આપણે ભાઈ એમ ગોળ કરીમાં તો તાદે તેદી નહોતું રહું ને, તેદી તાર નહોતું રહું. અટાણે અમે ગીવડા તેથી એમાં એવું હતું, અમે તેથી એમાં એવું હતું, મારી વાત સાંભળો, તેથી એમાં એવું હતું કે મારી ઉપર 2.5 લાખ રૂપિયા લેવાનું હતું. તો એક જ તમે મારી વાત તો પહેલા સાંભળો, પહેલા કેટલું દેણું છે હજી તું સ્વીકારે છે કે મારી માં 3 લાખ દેણું છે, હમ તો તું દેણામાંથી મુક્ત થતો જ નથી. તો મુક્ત કઈ થાય? રોજના ભવાડે ક્યાંથી મુક્ત થાય? કામ તો તો ભાઈ કરવાનું હવે જ ઈ હોય ભવાડામાં તમારે. ખબર ભાઈ જો એ હા અમારા ઘરે અમે સીવી, અમારા ઘરે જે કઈ ભવાડો થતો નથી ને અમે જે કઈ બાંધતા નથી. હા બધાને ઘેર નો થાય જ છે. થાય વેલા સાંભળી મોડે. લે એ વિચાર સમજવાની કે સક્ષમ કરવાનું હોય. આપડા બાઈ ઘરે છોકરા હિંચકાવાનું થાય હિંચકાવી લેવાનું હોય, કઈ ઈમાન્ય તને કહેવાનું હોય કાર્ય હાલ તો મારી બાઈએ મને છોકરા હિંચકાવાનું કીધું. એ તો ઈ એક સમજેલી વાત છે ને. એટલે બધા ઈ તો વાત છે તે સમજ નહીં, એમ તો હું તને કહું છું તું સમજી જા, એમ તો તને કહું છું. ચાલો હું સમજી ગયો તો તમે હા, કેમ એમાં કરવા સમજી તૈયાર છો? ગયો તમે આખી મેં વાત કેમ બરાબર નથી સમજતા? તમે કાલે જવાબદારી લીધી એટલે મેં તમને તો ફોન હું તો કર્યો, તો હા, તમને પણ ફોન ન કર્યો. જવાબદારી લીધી તો મેં તને કીધું કે ભાઈ સમાજ વતીથી આપણે એનું સોલ્યુશન તમે આ સમાચાર કે તમે પદ્મા પાસે નંબર માંગો ને વરના પદ્મા તું તારા વરના મને નંબર દે. નંબર માંગીને ઈ નંબર માંગવા મારે એને ઘરે જવું, ઈ પ્રશ્ન તારો નથી. તારે ના ના ખાલી ઘેરે છૂટાછેડાથી જ મતલબ છે. પદ્માને ફોન કર, તમારા નંબર જ ખબર છે છે ભાઈ, તારે છૂટાછેડાથી જ મતલબ છે કાર્ય. બીજા ભવાડા કરી તારા ખોટા છે. તું જેટલું બોલે છે બધું ખોટું બોલે છે. જો મનસુખભાઈ ખોટું નથી બોલતો. તો તમે તારે કહો હું હજી કહું છું, તમે કેમ કરો તૈયાર છું. સાંભળી એના ઘરવાળાનું ફોન કરું કે હું હા. એના ઘરે જાઉં, ઈ તારે જોવાનું નથી. તો ઈ તમે છૂટું લાવ્યો સમાજ છો તમે. જોવાનું, ઈ સમાજ આગેવાનો જોવાનું, ઈ તારે નથી જોવાનું. તો તમે શું લાયક ના લાયક હું તમને એમ કહું. હા, મેં તને ફોન કર્યો છે, ઈ સમાજ કાર્યકર તરીકે ફોન કર્યો છે. દાદા તમે વાત નથી સમજતા. તમે મને કાલે જવાબદારી લીધી હતી કે હું છે ને જવાબદારી એટલે એ તારું અટણ છૂટું લેવા- મેં તને એમ કીધું કે નહીં થાય, એમ કીધું મેં તને. હા? મેં તને કીધું કે નહીં થાય એમ. તમે ના નહીં પડે નહીં થાય એમ. તમે એમ કીધું કે છૂટું લઈ આવી છે એમ. હા તો હું તને એમ તો કહું છું કે સમાજ વતીથી થાય ઈ કરાવી દે. શું કીધું? તો કાલે ઈ જ તમે કીધું. પદ્મા પાસે તમે નંબર તો લ્યો ને, પેલા તો ઘરવાળાને વાત તારો તો કરો. નંબર લઈને સાંભળ ઈ તારે જોવાનું નથી. તારે તારું ઘર બાંધવાની વાત કરી, પછી પદ્મા પાસે નંબર લેવા કઈને મારે ઘર બાંધવું મનસુખભાઈ કે ને એમ. મારે ઘર બાંધવું પણ મનસુખભાઈ કે ને એમ. ના હું કહું તું ઘર બાંધ તો તું માનસિક કેવા. અમારું ઘર બાંધવામાં મેં કોની સલાહ લીધી? ના હું વસ્તુ તારું ઘર બાંધવાનું હું તને સલાહ દઉં તો તું ગાંડો છો? જવાબદારી તમે લીધી ને કે આજ તો તમે ઈ હેરાન કરે, જવાબદારી તમે લીધી કાંઈ પણ સામાજિક તકલીફ છે. છે. હા, પણ તો તું- ઈ એની જવાબદારી મારી એમ. તમે કેમ તો યાર તારું વાત ઘર કરો છો? રોડવાની તો હું તમને એમ જવાબદારી કહું. નથી. હા પણ તારું ઘર રોડવાની જવાબદારી તું તો કાલ શામાંથી બાજ, તું તો કાલ માથું ઓરામાં બાજ તો કાઈ હું તાર નહીં, ઘરે નહીં, કહું. નહીં. ઈ જવાબદારી મારી હોલ ઉપર તમે સ્ટેમ્પ પેપર પર સહી કરી દો. કાલે હું તો એવું ન બતાવું. એટલે સ્ટેમ્પમાં સહી કરી દે. સ્ટેમ્પ ને હું ઓછી કરી રાખીને હું શું કરે સ્ટેમ્પ ને? હા તારે ઈ ભાષાથી બોલવાના ભૂંડા બોલવા માંડી ને સ્ટેમ્પ કઈ આડો ન ફરે. આ તમે ને આટલી જો લબાડ કરવા છતાંય તમે સુધરતા ન હોય, સ્ટેમ્પ તને શું હા ખોઈ દે? લાપાન દાદા હું તમારી કાલે વાત સાંભળીને હું સુધરી ગયો. સુધરી? મનસુખભાઈ કહે યુટ્યુબ ના મનસુખભાઈ એ મારી સાંભળ, અમે તો બરોબર. ઈ જો જવાબદારી લેતા હોય તો પછી મારે કઈ બીવાની જરૂર નથી. ઈ કેમ પ્રેમ કરવા હું એ કરવા તૈયાર છું. સાંભળ જો ભાઈ તને કહી દઉં, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે કોઈ પણ માણસ કોઈ પણ કાંઈ બીજા ગુનાહિત પ્રવૃત્તિમાં આવી જાવ તો કોઈના બાપને તમને છોડે નહીં. ન છોડે. હા બરોબર છે. એમાં ખોટું એમાં નથી. કોઈના બાપનું હાલે નહીં. પછી હા, ફરિયાદ હા. કરતી વખતે કોઈ પણ માણસને સોગંદનામું કરાવી લે પદ્મા પાસેથી કે મરી જાય પદ્મા કે તો મનતાય થાય હવે પણ મરતા મારી વાત સાંભળો. મારી વાત તમે સાંભળો. પદ્માબેન, મારી વાત સાંભળો. કાળું સાંભળ પેલા, કાળું સાંભળ તું પેલા સાંભળી લે. હા બોલો. મરતા જો પદ્મા બોલી કે હા. હું કાળુના ત્રાસથી આજ રોજ મરી જાઉં છું તો ઈ સોગંદનામું 5 આગેવાનો કોઈ હાનો કોઈ દે જેલ ભેગો થા. એટલે ભાઈ મરે એવી રીતે મારવા વાળી છે. એ તો તારે તો પછી તારે સમજીને કરે ને. આ પદ્માને પ્રીત નો કરે. વીર માંગણા વાળાને કોઈને ભૂતને પ્રેમ કરે. મને એટલા બધા ફોન કરીમાં હું નવરો નો હોઉં. મારી વાત સાંભળો. છેલ્લી વાર ને પહેલી વાર તો પછી ફોન નહીં કરું. તું મને હલો. એટલા બધા ફોન નો કર. મારે એટલો બધો ટાઈમ નો હોય મારી પાસે. પણ મારી વાત સાંભળો. છેલ્લી પહેલી વાર હું તમને પછી ફોન નહીં કરું. પણ તમે પદ્મા આગળ એના વરનો નંબર તો માંગો. તમને પદ્મા નંબર નહીં આપું હું તમને એમ કહું છું. તું શું કામ એટલો બધો આગ્રહ રાખે છે? હે તું શું કામ આગ્રહ રાખે છે? આગળ એમ રાખું કે પદ્માએ મારી પર કેસ કર્યો ને તો પદ્માએ 3-4 જગ્યા પર મારા નંબર એના વરનો નંબર માંગેલા. પદ્માએ નંબર એના વરનો નંબર ઉપર નથી આપતી. ઈ ભલે જે કરતી ઈ તારે ક્યાં જોવાનું. તારે તે સિનારવું કર્યું છે, તું તારું સિનારવું કરી બીજું રવા દે. પણ મેં સિનાડું કર્યું છે ને મારા મનસુખભાઈ કહે ને એમ હું કરવા તૈયાર છું. પણ તને મનસુખભાઈ છૂટું લઈને આવે. તોય કઈ મેં તને કીધું તું તું એના સિનારવું કરજે. પણ ફોન તો તમે એને કર્યો ને પદ્માએ. પણ જવાબદારી તમે લીધી. મને અટાણે ફોન દાદા કોણે ખોટું ન કર્યો? બોલો દાદા. આ તમને આમ ફોન કે તમને આમ કે. ઈ ફોને ખોટું ન પદ્માએ બોલો. કર્યો હતો. તમને આમ અને કે કાલે તમને આમ કે. ગીતાબેને ફોન તમે એમ કર્યો હતો. કીધું